અને તું બ્લોગ બનાવે હે જોરથી બોલ पापा गाड़ी आता है हाँ हमें मामा घर जाएगी हाँ मम्मी क्या करता है देखो मम्मी क्या करता है देखो मम्मी बैठी है मैं क्या करूँ मैं क्या करता हूँ तो बैठा है અને કાલ શું બ્લોગમાં બોલતો હતો દાદા એમની અંગાત तो दादा बैठा है देखते आता है હા दादी बैठी है मैं बैठा हूँ અચ્છા अच्छा તો હિન્દીમાં જ બોલે ગુજરાતીમાં નહીં આવડતું હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં જ હશો ને મજામાં જ રાખે માં ઇંગળા એવી મારી પ્રાર્થના છે સવારની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે જાગી ગયા છીએ અને અમારા સ્મિતભાઈ તો હજુ સૂતા પડ્યા છે બાબુભાઈ બારીએ ડોકા મારી રહ્યા છે તો વાગવામાં 8:45 વાગવા આવ્યા છે અને સ્મિતભાઈ જાગવાડો ગુડ મોર્નિંગ ઓય બબડે હે સ્મિત અત્યારે રૂમમાં હોવા દો બાબુભાઈ ગુડ મોર્નિંગ गुड मॉर्निंग હર હર મહાદેવ हेलो महादेव અને મહાદેવના દર્શન કરવા જઈને આવ્યો તું હે आमा बोलते तो એવું બોલો તારે શું બોલવાનું હતું हेलो महादेव બીજું બોલ ना નહીં બોલું અને મમ્મી ચાજી તારી ચલો તો ચા પાણી રસ્તો તૈયાર થઈ ગયો છે તો ચા પાણી નાસ્તો કરી લઈએ બોલે નીચે જઈ શકશું હા કર ઓ વાગ્યું ગુડ મોર્નિંગ गुड मॉर्निंग जय माता दी ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ ચલો ચા પાણી નાસ્તો કરી લઈએ ના હો અત્યારે રમવા ના જવાય શું હે પોપકોર્ન હે તાણી હે હારો આપણે આ ચા પીવાનો થાય આપણે ચા પાણી કરી લઈએ પછી ચા પાણી નાસ્તો આપણે કરી લીધો છે અને અમારા સ્મિતભાઈ બાબુભાઈ તો રમવા નાહી ગયા આપણે જઈએ હવે નીચે નાવા બાવાનું કરીએ થોડે रात नहीं नो उठतो नहीं એમને બેનાવાનું उला नेहा जानो खाली फोटो पाड़ो भगवान जानो ચો રમે હે હા હેડ કરે ઉપર જો ચોલા હે ઉપર જો જાય ચો બરાબર નાવાનું કર પતારમાં ફટાફટ ખોલ આ ગયો ઉપર હા ચાલ આવી ગયો હા ઉપર હાવણી લઈને મારું ચો વધી ગયો હે હાલે ડેકર બાર ડેકર હાલે તમે રમવા જવાય હે ગામ નહીં જવાનું તારા મમ્મી ઘર तुम्हें आओ માન નહીં આવવાનું तो તારા મમ્મીને બેન જવાનું બસમાં જવાનું तो को તો કોઈ નહીં આવતું नाटक वासे હાલો તો બધા જ ફટાફટ હાલો તો નહીં થઈ જશે કમ્પ્લીટ અમે જવાનું છે બહાર ગામ મારી પહેલાં પણ ગાડી બેસી ગયા આપણે નહીં જવાનું છે બબુને અને બોડીને તો બંને તૈયાર થઈને બેસી ગયા ગાડીમાં મારી પહેલાં આવીને તો આપણે મૂકતા એમને બસ સ્ટેન્ડથી બસમાં બિહારી દઈએ અને જાય પછી જાય ગામ જો તૈયાર થઈને બેસી ગયા મારી પહેલાં ના લે સમજ આવવાનું બબુ હે બાબુ સમજ આવવાનું અમે તો સાહેબ મામા ઘરે જાય સાહેલ મામાને ઘરે જાઓ તકન ખબર એ નથી તકન ઢોકો પાડો લગા સ્ટોરી જાઓ બાબા હેલો કસ્ટડી જાઉં છે પાપા ગાડી જોરથી બોલ पापा गाड़ी आता है હા हमें मामा घर जाएगी हाँ मम्मी क्या करता है देखो मम्मी क्या करता है देखो मम्मी बैठी है मैं क्या करूँ मैं क्या करता हूँ तो बैठा है तुम कहाँ जा रहे हो मैं जमा हूँ मजा में हो ક્યાં જવાનું અને તું બ્લોગ બનાવે હે
અને કાલ શું બ્લોગમાં બોલતો હતો દાદા એમની અંગાત ખબર આને શું કહેતો? ये लोग तो दादा ऐसा है कहते आता है હા दादी बैठी है मैं बैठा हूँ અચ્છા अच्छा એ તો હિન્દીમાં જ બોલે ગુજરાતીમાં નહીં આવડતું ચલો તો આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ મૂકવા માટે અને અમારા હેતભાઈ કેટલો સરસ મજાનું હિન્દીમાં બોલે છે આપણને તો હિન્દીમાં નથી આવડતું ચલો આપણે આવી ગયા બસ સ્ટેન્ડ અને અમે મૂકી દઈએ બસમાં તો આપણે આવી ગયા બસ સ્ટેન્ડ અને અમારા બાબુભાઈ બેસી ગયા છે ઇકો ગાડીમાં તો ઇકો ગાડીમાં જવા માટે નીકળી ગયા છે ટાટા બાબુ ટાટા બાબુભાઈ બેસી ગયા ટાટા બાય બાય અને નીકળી ગયા છે તો આપણે જઈએ હવે ઘરે ઇકો ગાડીમાં બેસી ગયા આપણે નીકળી ગયા ઘરે જવા માટે અને આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ હજુ કામકાજ ચાલી રહ્યું છે તો બને છે અને આપણી ગાડી અહીંયા પડી છે તો હવે જઈએ આપણે ઘરે તો આપણે મૂકીને આવી ગયા છીએ ઘરે બબ્બુને અને બોડીને જોઈએ સ્મિતભાઈ શું કરી રહ્યા છે શું કરે ખાવાની હાટ ખાવા ખાધું તમે તો આપણે જમી લઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે શું કરતો હતો कौन तो ઉપર જમવાનું બનાવી દીધા અમે તો આપણે બેસી જઈએ છીએ જમવામાં છે લીલા ચણાની દાળ છે રોટલી તો ચલો આપણે હવે જમી લઈએ અમારા સ્મિતભાઈએ જમી લીધું છે તો આપણે જમી લીધું છે અને આજે કોઈ ફેમિલી કરે છે નહીં બધા ગયા ગામે તો આપણે વિડીયો કરીએ એન્ડ તો આજનો વિડીયો તમને કેવો લાગે જરા કમેન્ટમાં બતાવજો લાઈક અને નવા સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં ટાટા બાય બાય